મેઘતાંડવનું સતત અપડેટ જુઓ ન્યૂઝ 18 ગુજરાતી પર દિવસભર અનેક વિસ્તારોની અંદર તોફાની વરસાદ જે થઈ રહ્યો છે ત્યારે તોફાની કવરેજ ન્યૂઝ 18 ગુજરાતી પળે પળની અપડેટ સાથે ન્યૂઝ 18 ગુજરાતીના રિપોર્ટર્સ ગ્રાઉન્ડ ઝીરોથી આપી રહ્યા છે। દિવસભર ન્યૂઝ 18 ગુજરાતી પર અમે આપને કુદરતનો જે આ પ્રકોપ છે તેની એક એક તસવીરો દેખાડવા જઈ રહ્યા છે। જે પરિસ્થિતિનું નિર્માણ છેલ્લા 48 કલાકમાં થયું છે અને આવનાર હજી પણ 48 કલાક મહત્વના માનવામાં આવી રહ્યા છે। પળે પળની એક એક સેકન્ડમાં ક્યાં શું થઈ રહ્યું છે તે અમે બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। ગ્રાઉન્ડ ઝીરો ઉપર ગુજરાતમાં જે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યાં આગળ પહોંચ્યા છે ન્યૂઝ 18ના સંવાદદાતા। તો રાજકોટથી સૌથી પહેલા શરૂઆત કરીએ। રૈયા ગામ વિસ્તાર પાણીમાં છે। રાજકોટમાં રૈયા ગામ વિસ્તાર પાણીમાં બપોર બાદ પાણી ઓસરવાની શરૂઆત થઈ છે, પરંતુ હજુ પણ રસ્તા પાણીમાં ગરકાવ છે। કેટલાક વિસ્તારમાં રાજકોટમાં હજી પણ વરસાદ વરસી રહ્યો હોવાની જાણકારી પ્રાથમિક દ્રષ્ટિએ મળી રહી છે। આ કોઈ તળાવના દ્રશ્યો અમે આપને નથી બતાવી રહ્યા। આ કોઈ એવો વિસ્તાર નથી કે જે નદીની વચ્ચોવચ હોય। આ શહેર છે રાજકોટ કે જ્યાં આગળ આ રીતની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। રસ્તા ઉપરથી પાણી તે રીતે વહી રહ્યા છે જાણે અહીંયા નદી હતી અને શહેર વસી ગયું હોય, પરંતુ પરિસ્થિતિ હાલમાં રાજકોટમાં એટલી કપરી થઈ ગઈ છે કે શહેર વસેલું હતું ત્યાં આગળ કુદરત પોતાનો પગ જમાવતું જોવા મળી રહ્યું છે। ન્યૂઝ 18 સંવાદદાતા અંકિત પણ અમારી સાથે જોડાયેલા છે। તેઓ સવારથી ગ્રાઉન્ડ ઝીરો પર છે। અંકિત, ફરી એક વખત રાજકોટનો એ વિસ્તાર જાણે નદીની વચ્ચે આ શહેર વસેલું હોય, આ વિસ્તાર વસેલું હોય તેવું હાલમાં ભાસી રહ્યું છે। ચોક્કસ સિદ્ધાર્થ, હું સૌપ્રથમ આપને મારી પાછળના જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું। જોઈ શકાય છે રાજકોટના રૈયા ગામના દ્રશ્યો છે, આ લાઈવ દ્રશ્યો જોઈ શકાય છે કે કઈ રીતે પાણીની અંદર આ ફોર વ્હીલર કાર છે તે બંધ થઈ ચૂકી છે અને તેના જ કારણે જે પિતા અને તેમની જે પુત્રી છે તે ખાસ કરીને આ ગાડીને ધક્કો મારવો પડી રહ્યો હોય તે પ્રકારની પરિસ્થિતિનું હાલ નિર્માણ થયું છે। ખાસ કરીને જે લેટેસ્ટ અપડેટ આપણે આપીએ રેનને રિલેટેડ, તો છેલ્લા 24 કલાકમાં 12 ઇંચ જેટલો વરસાદ છે તે રાજકોટ શહેરની અંદર ખાબકી ચૂક્યો હોવાનો આંકડો છે તે મહાનગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યો છે। સાથોસાથ સિઝનનો જો વાત કરવામાં તો સિઝનનો 37.5 ઇંચ વરસાદ છે તે રાજકોટ શહેરની અંદર ખાબકી ચૂક્યો હોવાનું છે તે સામે આવ્યું છે। બીજી તરફ આપને હું મારી પાછળના જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું। આ રાજકોટના રૈયા ગામથી રૈયા ચોકડી તરફ જવાનો રસ્તો છે। જોઈ શકાય છે કે કઈ રીતે રસ્તાની વચ્ચોવચ આ મહાકાય વૃક્ષ છે તે ધરાશાયી થઈ ચૂક્યું છે। કલાકો પહેલા વૃક્ષ છે તે ધરાશાયી થઈ ચૂક્યું છે, તેમ છતાં મહાનગરપાલિકાનું ફાયર વિભાગ છે તે અહીં દેખાયું નથી અને તેના જ કારણે એક બાજુનો રોડ છે તે હાલ અત્યારે બંધ હાલતની અંદર છે તે જોવા મળી રહ્યો છે। આપણે અહીંના જે સ્થાનિક લોકો છે જોઈ શકાય છે કે સામા સ્થળે સ્થાનિક લોકો છે, આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો છે તે પ્રયત્ન કરીશું કે આખરે સવારે કયા પ્રકારની પરિસ્થિતિ હતી। અહીંના જે દ્રશ્યો જે સવારે જે ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા બતાવવામાં આવ્યા હતા ત્યારે મોટા પ્રમાણની અંદર પાણી છે તે ઉપરના ભાગે છે તે જોવા મળી રહ્યું હતું। અહીંના જે લોકો છે આપણે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે આખરે સવારે કયા પ્રકારની પરિસ્થિતિ હતી અને અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ છે। અત્યારે થોડુંક પાણી બહુ નોર્મલ થયું છે। સવારે પૂર જેવી સ્થિતિ હતી, બહુ બધી ગાડી ફસાઈ ગઈ હતી। અત્યારે બહુ શાંત વાતાવરણ થઈ ગયું છે, અત્યારે શાંતિ છે, વરસાદનું પ્રમાણ ઓછું થયું છે। અત્યારે પણ જોઈ શકાય છે કે આ ગાડી છે તે બંધ થઈ ચૂકી છે। પિતાને કે એની પુત્રી છે બંને ધક્કો મારી રહ્યા છે। સવારે કયા પ્રકારે કેટલી ગાડીઓ આવી રીતે ફસાણી? 4-5 ગાડી ફસાઈ ગઈ હતી। એક તો પૂર જેવી સ્થિતિમાં એક ભાઈ પણ ગાડી સાથે ફસાઈ ગયેલા હતા, એમનું રેસ્ક્યુ કરાયું હતું। ચોક્કસ, તો સ્થાનિકો દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। અન્ય લોકો પણ અહીં છે, આપણે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। જ્યારે જ્યારે વરસાદ આવે છે અમે જોઈએ છીએ રૈયા ગામના દ્રશ્યો સામે આવતા હોય છે, કયા પ્રકારની પરિસ્થિતિ અહીંયા જોવા મળે છે? હજી સારી છે પરિસ્થિતિ। તમે જો 4-4:30 જો અહીંયા આવ્યા હોત તો ગાડીઓ, ઢોર અને બધું તણાઈને જતું છે અને દર ખેલે અમારે આ જ તકલીફ રહી છે। ગ્રામજનોને અમારે આ જ તકલીફ છે કે અમે ચાલુ વરસાદે 2 થી 3 ઇંચ વરસાદ પડે ને એટલે કોઈ જઈ ન શકે ને આવી ન શકે। ઓકે, તંત્રના પાપે અમારું રૈયા ગામ એટલું હેરાન થાય છે કે તમે વાત પૂછો। અને પાછા રસ્તા ઉપર છે ને કુંડિયું, રસ્તા ઉપર કુંડિયું બધી ખુલ્લી છે, બધી કુંડિયું કે એમાં ગમે ત્યારે કોઈ વાહન છે, કોઈ છોકરા છે નાના નાના એ સીધા પડી જાય છે ને ઠેઠ આઘા નીકળે ઠેઠ 1/2 કિલોમીટર। ઓકે, એટલે તંત્રના પાપે અમે રૈયાવાસી બધાય હેરાન છીએ।
ચોક્કસ તો તંત્રના પાપે લોકો છે તે ભોગ બની રહ્યા છે. શું કહેશો કે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ? ભાઈએ કીધું એ બહુ વાત સાચી છે. તંત્ર કોઈ પણ જાતની મદદ માટે આવતું નથી. રૈયાના સ્થાનિક ત્યાં ઉભા રહે છે, બધાને બચાવ કરે છે, રસ્તો કે છે કે ભાઈ કોઝમાં પાણી જાજુ છે. તો આનું કાયમી સોલ્યુશન શું છે? શું કહેશો? કાયમી સોલ્યુશન એ કે જે આ કુંડી છે વરસાદ ચોમાસું બેસે તે પેલા એને સાફ કરવી જોઈએ, બરોબર. અને બીજા નંબરમાં કે ખુલ્લી કુંડી જે મોટી મોટી છે કે 7-8 વર્ષના છોકરા એમાં પડી જાય ને તો એ અડધો કિલોમીટરે નીકળે છે. અમારે અહીંયા 2 વર્ષ પહેલા એવું બની ગયેલું કે અહીંયા કુંડીમાં પડી ગયેલ છોકરો રહ્યો ને એ બધા અમે ગોતતા હતા તો એ અડધો કિલોમીટર પછી અમને મળ્યો હતો. ચોક્કસ તો લોકો છે તે ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે. સ્થાનિક લોકો છે, લોકોનું કહેવું છે કે સવારના સમયે 4-4:30 વાગે પરિસ્થિતિ કંઈક ભયાવહ હતી. અત્યારે જો કે પરિસ્થિતિ સામાન્ય થઈ છે. હજુ પણ રાજકોટ શહેરની જો વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારની અંદર લોકોના ઘરમાં પાણી ઘૂસેલા છે તે જોવા મળી રહ્યા છે. રાજકોટ શહેરની જો વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના લલુડી વોકડી વિસ્તાર છે, ત્યાં પણ સિદ્ધાર્થ હાલ અત્યારે પાણી લોકોના ઘરમાં ઘૂસેલા જોવા મળી રહ્યા છે. અંકિત, સમગ્ર માહિતી બદલ તો અનેક વિસ્તારો એવા છે કે જ્યાં આગળ પરિસ્થિતિ હજી પણ બેકાબુ છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારો, રાજકોટના વિસ્તારની અંદર આ પરિસ્થિતિનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે. આ તરફ રાજકોટના પ્રદ્યુમનનગર પોલીસ દ્વારા રેસ્ક્યુ કરાયું છે. 2 વ્યક્તિઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. રૂખડિયાપરા વિસ્તારમાં મેલડી માતાજી મંદિરમાં ફસાયેલા 2 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. જામકંડોળામાંથી 4 લોકોનું રેસ્ક્યુ કરાયું. જામકંડોળાના બોરિયા ગામના ખેડૂતની વાડીએથી રેસ્ક્યુ કરાયું છે. વાડીની ફરતે નદીનું પાણી આવી જતા 4 લોકો ફસાયા હતા. જામકંડોળાથી ગોંડલ તરફ જવાના રસ્તે આવતી ફોફળ નદીના કાંઠે આવેલી ખેડૂતની વાડીમાં તમામ લોકો ફસાયા હતા. ગોંડલ નગરપાલિકાની ફાયરની ટીમ દ્વારા રેસ્ક્યુ કરાયું. રેસ્ક્યુ કરાયેલ 2 બાળકો અને ખેતમજૂરને સુરક્ષિત સ્થળે ખસેડાયા. ધારાસભ્ય જયેશ રાદડિયા પણ બોરિયા ગામે પહોંચી અને રેસ્ક્યુ સફળતાપૂર્વક પાર પાડેલ. જામકંડોરણામાં મામલતદાર, પોલીસ સ્ટાફ સ્થળ પર પહોંચ્યા હતા. તો જામનગર નવા ગામમાં રેસ્ક્યુ. મેઘપર પડાણા પોલીસ અને એરફોર્સ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. એરફોર્સની મદદ લેવામાં આવી રહી છે. અનેક વિસ્તારની અંદર, ખાસ કરીને જામનગરના વિસ્તારોમાં એરફોર્સનું હેલિકોપ્ટર આપ જોઈ રહ્યા છો કે જે લેન્ડ કરવામાં આવ્યું છે. જે લોકો ફસાયેલા હતા તેઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. એરફોર્સ સામાન્ય રીતે અનેક વખત જ્યારે ગુજરાત પર પરિસ્થિતિ વધુ કપરી બની છે કુદરત તરફથી, ત્યારે મદદે આવતું જોવા મળી રહ્યું છે. જામનગરમાં ધોધમાર વરસાદ. જોઈ લો જામનગરનો આકાશી નજારો. જામનગરમાં 10 કલાકમાં 6 ઇંચ વરસાદ થયા છે. જામનગરમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. જામનગરનો આકાશી નજારો છે કે જેમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. સૌથી વધારે મહત્વની વાત, જે સિસ્ટમ છે તે હજી પણ પસાર થઈ રહી છે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો પરથી. ત્યારે હાલની આ 4 તસવીરો સમગ્ર સૌરાષ્ટ્રની શું પરિસ્થિતિ છે, ખાસ કરીને જામનગરની અંદર જે એરફોર્સ મદદે આવે છે, રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. પ્રાણીઓ પાણીની અંદર ફસાયેલા જોવા મળી રહ્યા છે. જેઓને બચાવવા દોરડાની મદદથી માલધારીઓ તરફથી પ્રયાસ થઈ રહ્યા હતા તો પ્રાણીઓને પણ બચાવવામાં આવ્યા છે. ઢોર ઢાખર પાણીમાં તરાય નહીં તેનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. પરંતુ જે 10 કલાકની અંદર 6 ઇંચ વરસાદ થઈ ગયો છે, એ 6 ઇંચ વરસાદે જામનગરને ડૂબાડી દીધું છે. સમગ્ર જામનગર પાણી થઈ ગયેલી તસવીરો જોવા મળી રહી છે. અમદાવાદથી મોટા સમાચાર. વાસણા બેરેજના 19 દરવાજા ખોલાયા. વાસણા બેરેજના 30 ગેટમાંથી 19 ગેટ ખોલાયા. સાબરમતી નદીમાં 21,000 ક્યુસેક પાણી છોડાયું છે. સંત સરોવરથી પણ સતત પાણીની આવક. વાસણા બેરેજને લેવલ 127 ફૂટ કરી દેવામાં આવ્યું છે. મહત્વના અને મોટા સમાચાર. અમદાવાદમાં અનરાધાર વરસાદ જોવા મળી રહ્યો છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા પ્રણવ પાસેથી મેળવીશું. પ્રણવ, જ્યારે આ 10 થી વધુ દરવાજા ખોલવામાં આવે છે ત્યારે અમદાવાદની પરિસ્થિતિ શું હોય છે અને હવે 19 ગેટ ખોલવામાં આવ્યા છે, કેટલી અસર થશે સમગ્ર શહેર પર? જે રીતે અમદાવાદ શહેરમાં સતત અવિરત વરસાદ વરસી રહ્યો છે તેના કારણે હજુ પણ અનેક વિસ્તાર એવા છે કે જ્યાં પાણી ઓસર્યા નથી. ત્યારે પાણી ઓસરાય અને સાથે જ નર્મદા કેનાલમાંથી પણ જે પાણી જે છે 11,000 ક્યુસેક પાણી આવી રહ્યું છે. સંત સરોવરમાંથી પણ 12,000 ક્યુસેક પાણી આવી રહ્યું છે. ત્યારે કુલ 31,000 ક્યુસેક પાણી છે હાલ સાબરમતી નદીની અંદર છોડવામાં આવી રહ્યું છે. અને સાબરમતી જે નદી છે, જે આપણો રિવરફ્રન્ટનો જે વિસ્તાર છે, ઇન્દિરા સર્કલથી લઈને જવાનો વાસણા બેરેજ સુધી, તેની અંદર તે બેરેજને ખાલી કરવાની સૂચના તંત્રએ આપી છે. કારણ કે જે રીતે અમદાવાદ શહેરમાં સતત અવિરત વરસાદ હજુ પણ આવવાની સંભાવના છે અને હજુ પણ અમદાવાદ શહેરના અનેક વિસ્તારો એવા છે કે જે પાણીમાં ગરકાવ છે. ત્યારે એ પાણીનો નિકાલ ઝડપથી થાય તેના જ કારણે
આ જે બેરેજ છે તેના દરવાજા ખોલાયા છે. બીજી તરફ એ પણ સૌથી મોટી વાત છે, સમાચાર એ સૌથી મોટા છે કે પ્રથમ વખત આ સિઝનની અંદર, એટલે આ જે સિઝન ચાલી રહી છે ચોમાસાની, તેમાં પહેલી વખત એક સાથે 19 દરવાજા ખોલાયા તે પ્રકારની ફરજ તંત્રને પડી હોય તો પહેલી ઘટના છે. અને હજુ પણ એ અનુમાન છે કે હજુ પણ જો અવિરત વરસાદ વરસશે અને ઉપરવાસમાંથી હજુ પણ પાણીની આવક વધશે તો હજુ પણ તમામ જે દરવાજાઓ છે, એટલે હાલ જે 30 ગેટ છે તેમાંથી 19 ગેટ ઓપન કર્યા છે, પરંતુ બીજા અન્ય ગેટ પણ ઓપન કરવાની તંત્રને ફરજ પડશે. જી આભાર પ્રણવ, સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જે રીતનું નિર્માણ થયું છે પરિસ્થિતિનું, એ સ્પષ્ટ કરી રહ્યું છે કે 19 દરવાજા અમદાવાદમાં ખોલવામાં વારો આવ્યો છે. તો વડોદરાથી સમાચાર, વડોદરા વાસીઓ માટે રાહતના સમાચાર. આજવા સરોવરની સપાટીમાં ઘટાડો થયો છે. આજવા સરોવરની સપાટી ઘટીને 213.85 ફૂટ થઈ છે. આજવા સરોવર ભયજનક સપાટીથી નીચે આવ્યું છે. વિશ્વામિત્રી નદીની સપાટી પણ 35.25 ફૂટ થઈ છે. વિશ્વામિત્રી નદીની સપાટીમાં પણ ભયજનક 26 ફૂટ ઘટી હોવાની જાણકારી મળી રહી છે. સૌથી વધારે મહત્વની જાણકારી જે છે તે પ્રમાણે અમદાવાદ સહિત આસપાસના જે વિસ્તારો છે જેમાં વરસાદે વિરામ થોડા ઘણા અંશે લીધો છે, તેવી જ પરિસ્થિતિ વડોદરાની પણ જોવા મળી રહી છે. જ્યાં આગળ વરસાદે હાલમાં રાહત કરી હોય તેવા દ્રશ્યો છે અને તેના કારણે પાણીની જે સપાટી ભયંકર હતી તે ઘટતી જોવા મળી રહી છે. આ પ્રાથમિક જાણકારી છે. કેટલાક વિસ્તારોમાં હજી પણ છૂટો છવાયો વરસાદ છે. વધુ માહિતી હાર્દિક દીક્ષિત પાસેથી મેળવી છે. ન્યૂઝ 18 સંવાદદાતા જોડાયેલા છે. હાર્દિક, એક રાહતના સમાચાર, જળ સપાટીમાં થોડો ઘટાડો થયો છે, વરસાદે પણ વિરામ લીધો હોવાની જાણકારી છે. બિલકુલ સિદ્ધાર્થ, જો વડોદરાની વાત કરીએ તો વડોદરા શહેરમાં વરસાદે વડોદરા વાસીઓને ગમગોળ્યા છે. જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે, ત્યારે વડોદરા વાસીઓ માટે અત્યારે મહદઅંશે જે છે તે રાહતના સમાચાર કહી શકાય, કારણ કે વરસાદે તો વિરામ લીધો જ છે, પરંતુ જે જીવાદોરી સમાન આજવા સરોવર છે તે આજવા સરોવરની સપાટી પણ ધીરે ધીરે ઘટી રહી છે. અત્યારે આજવા સરોવરની જે સપાટી છે તે 213.85 ફૂટ જે છે તે નોંધાઈ છે. એટલે ટૂંકમાં કહીએ તો આજવા સરોવરની જે ભય સપાટી છે, ભયજનક સપાટીથી નીચે જે છે તે આજવા સરોવરમાં જે જળ સ્તર છે તે જોવા મળી રહ્યું છે. સાથે સાથે વાત કરીએ તો વિશ્વામિત્રી નદીની સપાટી જે છે તે 26 ફૂટ છે અને આ સપાટી જે છે તે 35.25 ફૂટ થઈ છે. એટલે થોડો ઘટાડો જે છે તે વિશ્વામિત્રી નદીની સપાટીમાં જોવા મળી રહ્યો છે. વડોદરા વાસીઓ જે છે તે અત્યારે આશ રાખીને બેઠા છે કે વિશ્વામિત્રી નદીની જે જળ સપાટી છે તેમાં ધીરે ધીરે ઘટાડો થાય તો વડોદરા શહેરમાંથી જે વરસાદી આફત છે તે દૂર થાય. ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં હજી પણ જળબંબાકારની સ્થિતિ છે. લોકોના મકાન હોય કે પછી ગાડી હોય કે ઘર વકરી હોય, તમામ ચીજ વસ્તુઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. ત્યારે વડોદરા વાસીઓ જે છે પોતાનું ઘર હોવા છતાંય કેટલાક લોકો બેઘર બન્યા છે અને વરસાદી પાણી ઓસરી જાય તેની રાહ જોઈને કાગડોળે બેઠા છે. સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જે રીતે હાર્દિક દીક્ષિતે જણાવ્યું, ન્યૂઝ 18 સંવાદદાતા કહી રહ્યા હતા, પરિસ્થિતિ હજી પણ કાબુમાં આવતા થોડો સમય લાગી શકે છે. દ્રશ્યો સ્પષ્ટ કરી રહ્યા છે શું પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને તેમાં પણ હજી અનેક વિસ્તારો એવા છે કે જે રીતે હાર્દિકે જણાવ્યું કે લોકો પોતાનું મકાન હોવા છતાં પણ ઘર છોડીને જવા માટે મજબૂર થયા છે. વૈકુંઠનગર વિસ્તાર પાણીમાં છે. હાલના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, લોકોના મકાન જે છે તે ડૂબી ગયા છે. અને સૌથી વધારે મહત્વની વાત, વિશ્વામિત્રી નદીની સપાટી જે છે તે પણ 35.25 ફૂટ પર પહોંચી ગઈ છે. આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જે લોકો પોતાના મકાન છે તે છોડીને હાલમાં અન્ય સ્થળે જવા માટે મજબૂર બન્યા છે. સૌથી વધારે મહત્વની વાત જે જાણવા મળી રહી છે કે ગ્રાઉન્ડ ઝીરોની જે પરિસ્થિતિ છે, ન્યૂઝ 18 સંવાદદાતા ગૌતમ પણ અમારી સાથે જોડાયા છે. ગૌતમ, અનેક વિસ્તારો એવા છે, અનેક મકાનો એવા છે કે હજી પણ પાણીમાં ગરકાવ છે. શું પરિસ્થિતિ સમગ્ર વડોદરાની? વહેલી સવારથી જે પ્રકારે વરસાદ થયો હતો, ગઈકાલે પણ જે પ્રકારે વરસાદ થયો હતો, તેને લઈને સમગ્ર વડોદરા શહેર જે છે તે વરસાદે બાનમાં લીધું છે અને બાનમાં લેતાની સાથે જ ઠેર ઠેર જ્યાં જાઓ ત્યાં પાણી જ પાણી આખા શહેરની અંદર જોવા મળી રહ્યું છે. મહાનગરપાલિકા વડોદરા આવે છે અને ત્યાં આ પ્રકારની સ્થિતિનું નિર્માણ જે છે તે થયું છે. એટલે કે તમે જ્યાં સુધી નજર નાખો ત્યાં સુધી તમને ફક્ત રોડ રસ્તા નહીં પરંતુ પાણીમાં રસ્તા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. અનેક સોસાયટીઓ જે છે તે આવેલી છે અને સોસાયટીમાં અનેક લોકોના ઘરમાં પણ પાણી ઘૂસતા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. સાફ રીતે જોઈ રહ્યા છો કે ઢીચણસમાં પાણી સમગ્ર રોડની અંદર જોવા મળી રહ્યા છે. મોટી સંખ્યાની અંદર આ જ પ્રકારની સ્થિતિનું નિર્માણ જે છે તે થયું છે. જાણે રસ્તામાં પાણી હોય કે પાણીમાં રસ્તા હોય તે પ્રકારની સ્થિતિ વડોદરા શહેરની નિર્માણ થઈ છે. અનેક સોસાયટી આ વિસ્તારની અંદર આવેલી છે કે
જ્યાં તમામ લોકો જે છે તે પાણીમાં પસાર થવાની નોબત જે છે તે આવી જીવન જરૂરિયાત વસ્તુ લેવા નીકળવું હોય તો પણ આ લોકોને આ જ રસ્તામાં આ પાણીમાંથી નીકળવાની નોબત જે છે તે આવી રહી છે. જે રીતે વિશ્વામિત્રી નદી અહીંયા આવેલી છે અને તેનું જળસ્તરનો વધારો જે છે તે પણ થઈ રહ્યો છે, તેને લઈને લોકો પણ ચિંતિત છે તે અનુભવી રહ્યા છે. સ્થાનિક લોકો આપણી સાથે તેમની સાથે વાત કરીશું. દર વખતે આ પ્રકારની સિચ્યુએશન હોય છે, થોડો વરસાદ થાય તો પણ પાણી, વધુ વરસાદ થાય તો પણ પાણી. કેટલી મુશ્કેલી અનુભવી રહ્યા છો? બિલકુલ, અત્યારે પરિસ્થિતિ બહુ વિકટ છે વડોદરા શહેરની. વિશ્વામિત્રીનું પાણીનું અંદર પ્રવેશ શહેરમાં પ્રવેશ થયા પછી આ વિસ્તારની વાત કરું તો આ વિસ્તારમાં સામાન્ય વરસાદ આવે તો પણ આ રસ્તા ઉપર પાણી ભરપૂર ભરાઈ જાય છે. લોકોને અવરજવર કરવામાં બહુ તકલીફ પડી રહી છે. અત્યારે ખૂબ જ તકલીફ થઈ રહી છે. અત્યારે લોકો બહાર પણ નીકળી શકતા નહીં. અગાઉ 4 રસ્તા નજીકના છે, ત્યાં પણ જવામાં બહુ તકલીફ પડી રહી છે. અત્યારે અહીંયાથી કેટલી સોસાયટી છે અને સોસાયટીમાં પાણી ભરાયા છે? અહીંયા ઘણી બધી ડેવલપિંગ સ્ટેજ પર સોસાયટીઓ છે અને આ જે એરિયા છે ડેવલપિંગ થઈ રહ્યો છે. પણ અમે અહીંયા 5 વર્ષથી રહીએ છીએ. અમે જ્યારથી અહીંયા રહેવાયા, આ નીચાણવાળો ભાગ છે. કોર્પોરેશનને ઘણી બધી ફરિયાદ કરવા છતાંય, રજૂઆત કરવા છતાંય આમાં પણ કોઈ એક્શન લેવાઈ નથી. દર વર્ષે અમારા અહીંયા રુદ્રાક્ષ બ્રિજમાં બેઝમેન્ટ ભરાઈ જતું હોય છે. અમે દર વખત રજૂઆત કરીએ છીએ. પાણીનો સંગ્રહ, પાણી ફરી વરે છે, એના લીધે આ તકલીફ થતી હોય છે. અમે રહેઠાણ 5 વર્ષથી કરીએ છીએ, આનું કોઈ સોલ્યુશન આવ્યું નથી. આ તકેદારી આપણે વીએમસી વાળાએ, કોર્પોરેશનવાળાએ લેવી જોઈએ એવી અમારી નમ્ર અપીલ છે. શું કહેશો કાકા, આ વર્ષો જૂની સમસ્યા વડોદરાની છે, થોડો વરસાદ થાય તો પણ પાણી, વધુ વરસાદ હોય તો પાણી, લોકોને પાણીમાંથી પસાર થવાની નોબત આવી રહી છે? આ તો રોજનું થયું છે વરસાદમાં, અને આ 3 દિવસ સુધી ખાલી જ નથી થતું વરસાદનું પાણી. કોઈ ડ્રેનેજ નથી, આગળ એટલી બધી લાઈન ચોકઅપ થઈ જાય છે. હવે 3 દિવસ સુધી આ પાણીમાંથી જ પસાર થઈને કામ કરીએ છીએ. ચોક્કસથી તો લોકો અત્યારે ટ્રેક્ટર લઈને નીકળી રહ્યા છે. પાણીના કારણે ટ્રેક્ટરનો સહારો લેવાની જે લોકોને નોબત જે છે તે આવી રહી છે. આ દ્રશ્યો વડોદરાના છે, જોઈ રહ્યા છો કે જે રીતે જીવન જરૂરી વસ્તુ લેવા માટે પણ આ રીતે લોકો જે છે તે વડોદરા શહેરમાંથી નીકળી રહ્યા છે. લોકો અત્યારે તમે જોઈ રહ્યા છો કે નાના ભૂલકાઓ હોય તે પાણીની અંદરથી જે પશુઓ હોય છે તેમને ચારો નાખવા માટે જઈ રહ્યા છે. આ સ્થિતિનું નિર્માણ જે છે તે થયું છે અને ભારે વરસાદ થવાના કારણે વડોદરા શહેર, સમગ્ર શહેર છે જેના રોડ રસ્તા હોય, સોસાયટી હોય કે પછી ગલી મહોલ્લા હોય, ત્યાં પાણી જ પાણી જે છે તે જોવા મળી રહ્યું છે અને પાણીએ લોકોને પરેશાનીમાં મૂકી દીધા છે. જી આભાર ગૌતમ સમગ્ર માહિતી બદલ. તો હાલમાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ છે, જેમાં વડોદરાનું આ દ્રશ્યો પણ આપ જોશો તો સ્પષ્ટ થઈ જશે કે પાણી થઈ ચૂક્યું છે વૈકુંઠનગર. વડોદરા જનમહેલ સિટી બસ સ્ટેશનમાં ભરાયા છે પાણી. સિટી બસ સ્ટેશનમાં કેડસમાં પાણી ભરાતા મુસાફરો મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે. સિટી બસ સ્ટેશનના આ દ્રશ્યો આપ જે રીતે જોઈ રહ્યા છો, કેડસમાં પાણી ભરાઈ ગયા છે. ચારે તરફ જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. સિટી બસના પૈડા પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સયાજીગંજ વિસ્તારમાં કેડથી પણ ઉપર સુધી વહી રહ્યું છે પાણી અને જેટલી પણ બસ છે તે થંભી ગઈ છે. બસમાં પાણી ભરાય તેની નોબત આવી ગઈ છે, કારણ કે ટાયર તમામ બસના ડૂબેલા જોવા મળી રહ્યા છે. કેડસમાં પાણીમાં મુસાફરો અટવાયેલા નજરે પડ્યા. હાલ રોકાઈશું એક વિરામ માટે. વિરામ બાદ નજર કરીશું અન્ય મહત્વના સમાચાર કે જે વરસાદને લઈને તળબંબોળ કરતી તસવીરો જે છે ગુજરાતની તે બતાવીશું. તરફ રાજકોટથી સમાચાર. રાજકોટ જિલ્લાના સરદારની બાજુમાં હાડથલી ગામે એક યુવાનની કાર તણાઈ હતી. ગામ લોકો દ્વારા સદનસીબે યુવાનને બચાવી લેવામાં આવ્યો છે. હોડથળી ગામની નદીમાં કાર ફસાયાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ઉપરવાસના વિસ્તારમાં ભારે વરસાદને લઈ હોડથળી ગામની નદી બે કાંઠે વહી રહી છે. અચરજની વાત એ છે કે આટલા જળ પ્રવાહની વચ્ચે આ ગાડી પહોંચી કેવી રીતે, અને તેનાથી પણ મોટો ચમત્કાર એ છે કે આટલા જળ પ્રવાહમાંથી પણ યુવકને બચાવી લેવામાં આવ્યો છે. ગાડી જાણે પાણીને ચીરીને આગળ જવાના વિચારમાં હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. તો રાજકોટના ઉપલેટાના નદીમાં પૂર વચ્ચે સગર્ભાનું કરાયું રેસ્ક્યુ. પાનેલીથી મંડાસણ જવાના રસ્તા પર પાણી ફરી વળતા પ્રસૂતાનો પરિવાર મૂંઝવણમાં મુકાયો હતો. પાનેલી ગામના ઉપસરપંચ જતીન ભાલોડિયા અને અન્ય લોકો મદદ માટે દોડી આવ્યા. જેસીબીની મદદથી નદી કરાવી પાર નદી પર આવેલા પુલ પરથી વહી રહ્યા હતા 3 ફૂટથી પણ વધુ પાણી. ગેલેક્સી ગ્રુપના યુવકોએ સગર્ભાને એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલ પહોંચાડી.
તો રાજકોટમાં વરસાદને લઈને વહીવટીતંત્ર સજ્જ બન્યું. વરસાદને લઈ મનપા કમિશનરે આપ્યું નિવેદન. શહેરમાં સવારે 6 વાગ્યાથી 11 વાગ્યા સુધી 8 ઇંચ જેટલો વરસાદ પડ્યો. અત્યાર સુધીમાં અંદાજિત 670 જેટલા લોકોનું સ્થળાંતર કરાયું. નક્કી કરેલા શેલ્ટર હોમમાં લોકોને ખસેડવામાં આવ્યા. વોર્ડ નંબર 4, 16 અને 14માં નીચાણવાળા વિસ્તારો હોવાથી પરિસ્થિતિ ખરાબ છે. વધુમાં તેમણે હજુ પણ લોકોનું સ્થળાંતર ચાલુ છે. વહીવટીતંત્રે 65 જેટલા વૃક્ષો પડ્યા જેને રસ્તા પરથી દૂર કરવામાં આવ્યા. SDRF અને ફાયર વિભાગની ટીમ સતત ખડેપગે તૈનાત કરાઈ. લોકોની સહાય માટે કુલ 3 જેટલા નંબર જાહેર કરાયા. લોકોને ઇમરજન્સી સિવાય બહાર ન નીકળવા કરાઈ અપીલ. ત્યારબાદ જન્માષ્ટમીના મધરાત્રિથી આજના દિવસ સુધી જે અતિ ભારે વરસાદ પડેલો છે એમાં લગભગ જુદા જુદા 4 વોર્ડની અંદર 670 લોકોનું ઇવેક્યુએશન કરાયું છે. તો આણંદના કરમસદ ગામનું તળાવ ઓવરફ્લો થતા ગામમાં ઘૂસ્યા છે વરસાદી પાણી. તળાવની આજુબાજુ પાણી ભરાયા. લોકોને અવરજવરમાં મુશ્કેલી. આણંદ સોજિત્રા રોડ કરમસદ પાસે પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી. આણંદ આઝાદ મેદાન પાસે આવેલા ગોયા તળાવ ઓવરફ્લો થતા આજુબાજુના વિસ્તારમાં પાણી ઘૂસ્યા છે. લોકોને અવરજવરમાં મુશ્કેલી થઈ રહી છે. પાલિકા દ્વારા પાણી કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આણંદના નાની ખોડિયાર ગંગદેવ નગરમાં વરસાદી પાણીથી સ્થાનિકો ત્રસ્ત થઈ ગયા છે. ઉમરેઠ ડાકોર પર શેઢી નદીનો બ્રિજ બંધ કરાયો છે. ઉપરવાસના પાણી આવતા શેઢી નદી બની છે તોફાની. ઉમરેઠ ડાકોર તરફ જતા શેઢી નદીનો બ્રિજ બંધ કરાયો. ઉમરેઠ ડાકોર માર્ગ પર આવેલ ભવન્સ કોલેજમાં શેઢી નદીના પાણી ઘૂસ્યા હતા. મોરબીથી સમાચાર. રેલવે ટ્રેક ધોવાઈ ગયા હોવાની જાણકારી મળી રહી છે. વર્ષ 2017 બાદ ફરી વર્ષ 2024માં મચ્છુ નદીએ માળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારને ધમરોળ્યો છે. માળિયા નજીકનો રેલવે ટ્રેક ધોવાઈ ગયો છે. પાણીના પ્રવાહમાં રેલવે ટ્રેક સદંતર ધોવાઈ જતા રેલ માર્ગ પર આગામી દિવસોમાં ભારે અસર થશે. જ્યાં સુધી માળિયા રેલવે ટ્રેક ફરી બનાવવામાં નહીં આવે ત્યાં સુધી કચ્છથી આવતી તમામ ટ્રેનો પર અસર જોવા મળશે. દ્રશ્યો જોઈ રહ્યા છો જે મુખ્ય રેલવે ટ્રેક માનવામાં આવે છે. મચ્છુમાંથી જે પાણી છોડવામાં આવી રહ્યું છે, નદીનું જે રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે તેણે આ આખા રેલવે ટ્રેકનું ધોવાણ કરી કાઢ્યું છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા અતુલ પાસેથી મેળવીશું. અતુલ, જે રીતની મોરબીથી ભયંકર તસવીરો છે, વધુ એક આઘાતજનક સમાચાર અત્યારના રેલવે ટ્રેક ધોવાઈ જવાને કારણે મળી રહ્યા છે. ચોક્કસથી સિદ્ધાર્થ, મોરબીની જે મચ્છુ 2 ડેમ છે તેમાં પાણીનાથી જે દરવાજા ખોલવામાં આવ્યા જેને લઈને મચ્છુ નદી 2 કાંઠે થઈ હતી અને આ પાણી જે બાદમાં આજે માળિયા મિયાણા પંથકને જેમ કે ગઈકાલે આપણે વાત કરી તેમ આજે માળિયા મિયાણા પંથકમાં પહોંચી ચૂક્યું છે અને આખોના તાલુકાના જે વિસ્તારોને ગમરોડી રહ્યું છે. જેમાં માળિયા વિસ્તારનો રેલવે ટ્રેક છે તે પણ ધોવાઈ ગયો છે અને આ એ રેલવે ટ્રેક છે કે જ્યાંથી કચ્છ અને માળિયાથી લઈને બોમ્બે, કચ્છ સુધી, કેદારનાથ ને તમામ જે હરિદ્વાર સુધીની ટ્રેનો છે આ ટ્રેક પર ચાલે છે અને આ ટ્રેકને સમારકામ કરતા પણ 15 થી 20 દિવસ લાગી જાય છે. ત્યારે 2017 પછી ફરીવાર રેલવે ટ્રેક તૂટતા આગામી સમયમાં રેલવે ટ્રેકમાં પણ ઘણો બધો અસર જોવા મળશે. સીધા આભાર સમગ્ર માહિતી બદલ. તો અતુલે જે રીતે જણાવ્યું કે હજી પણ ભારે નુકસાની સહન કરવાનો વારો આવી શકે છે. મચ્છુ 2 ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યું તેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. બોટાદના બરવાળા તાલુકામાં 2 દિવસથી ભારે વરસાદ. વહિયા ગામની નદીમાં આવ્યું છે ઘોડાપુર. ગામ સંપર્ક વિહોણું બન્યું છે. ગામમાં અવરજવર માટેનો એકમાત્ર રસ્તો પાણીમાં ગરકાવ છે. કોઝવે પર પાણી ફરી વળતા ગામમાં અવરજવર બંધ કરાય છે. પ્રાંત અધિકારી, મામલતદાર સહિતના અધિકારીઓએ કર્યું છે સ્થળ નિરીક્ષણ. હાલની સ્થિતિએ કોઈ કમ્પ્લીટ કોમ્યુનિકેશન શટડાઉન કે એવું નથી થયું, પરંતુ પ્રિકોશનરી અમે અહીંયા લો એન્ડ ઓર્ડર ડિપ્લોયમેન્ટ કરી દીધું છે, જેથી ગામ લોકોની બિનજરૂરી કોઈ મૂવમેન્ટ અથવા તો પશુઓ જે છે એમને મૂવ કરવા બહાર લઈ જવાના પ્રયાસો ન કરવામાં આવે, જેથી કરીને જાનમાલનું કોઈ નુકસાન ન થાય એ અમે સુનિશ્ચિત કર્યું છે. ખેડા જિલ્લાના વણાકબોરી ડેમમાં પાણીની આવક વધી. એમપી અને રાજસ્થાનમાં ભારે વરસાદ થતા વણાકબોરી ડેમમાં છોડાયું પાણી. વણાકબોરી ડેમમાંથી લોકમાતા મહીસાગર નદીમાં પાણી છોડાયું. આણંદ કલેક્ટરે 26 ગામોને કર્યા એલર્ટ. આંકલાવ, બોરસદ, ઉમરેઠ અને આણંદના ગામડાઓને એલર્ટ કરાયા. તલાટી અને સરપંચને એલર્ટ રહેવા સૂચના. મહીસાગર નદી 2 કાંઠે વહેતી થતા લોકો ઉમટ્યા જોવા મળ્યા. ખેડા જિલ્લાનો વણાકબોરી ડેમ, જ્યાં ઉપરવાસ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે છોડાયું પાણી. વણાકબોરી ડેમમાંથી 4 લાખ ક્યુસેક પાણી
લોકમાતા મહીસાગર નદીમાં છોડવામાં આવ્યું છે. ખૂબ મહત્વની બાબત એ છે કે લોકમાતા મહીસાગર એ આણંદ જિલ્લામાંથી બી પસાર થાય છે. આ આણંદનો આ વાસદ આખો વિસ્તાર છે, ત્યાં લોકોના વિલા સુધી પાણી પહોંચ્યા છે. આણંદ કલેક્ટરના વહીવટી તંત્રએ જે આ લોકમાતા મહીસાગર છે આણંદ જિલ્લામાં 4 તાલુકામાંથી પસાર થાય છે. એમાં મહત્વના તાલુકા છે આંકલાવ છે, વાસદ છે, ઉમરેઠ છે, આણંદ છે. 26 ગામના જે લોકો છે એને કલેક્ટર આણંદે સતર્ક કર્યા છે, સૂચના આપી છે. આણંદ કલેક્ટરે આ 26 ગામના જે તલાટીઓ હોય, જે સરપંચો હોય એમને પણ સતર્ક રહેવાની સૂચના આપી છે. જોઈ શકાય છે કે વાસદ જે મહીસાગર નદીનો જે આ બ્રિજ છે ત્યાં પાણીના નીર વધતા અહીંયા ખૂબ મોટી સંખ્યામાં લોકો પાણી જોવા આવ્યા છે. આપણી સાથે અહીંયા એક સ્થાનિક છે, એમને પૂછીએ વાસદમાં પાણી વધ્યું, શું કહો છો? હા સાહેબ, પાણી વધારે નદી બે કાંઠે વહી રહી છે અને હજુ પાણી વધે એવું લાગે છે. તો લોકો પણ પાણી વધી રહ્યું છે એ જોવા આવે છે. ખૂબ મહત્વની બાબત એ છે કે આણંદ કલેક્ટર જે છે પ્રવીણ ચૌધરી એમણે 26 ગામોને એલર્ટ કર્યા છે. જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, વાસદ. તો હાલના જે તે દ્રશ્યો જોઈ રહ્યા છો ભરૂચના, ભરૂચ નર્મદા ચોકડીથી દહેજ તરફના રોડ ઉપર સર્જાયો છે અકસ્માત. રોડ પર પહેલા મસમોટા ખાડાથી 2 ટ્રક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત. રોડ પરથી પસાર થતી એક ટ્રક પલટી તો રોડ પર પાછળથી આવતી અન્ય એક ટ્રક ખાડામાં ફસાઈ. બંને ટ્રકનો મુખ્ય રોડ ઉપર અકસ્માત થતા રોડ પર ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ.